નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 19 માર્ચ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો છો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન: ગુજરાતની કઈ વિધાનસભા બેઠક પર તાજેતરમાં પેટા ચૂંટણી યોજાશે? તો જવાબ આવશે ઉમરેઠ. તો ભારતનું ચૂંટણી પંચ છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના થઈ હતી 25મી જાન્યુઆરી 1950. ભારતના બંધારણના અનુચ્છેદ 324માં એ દર્શાવેલું છે. અને તમને ખ્યાલ હશે કે પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર સુકુમાર સેન હતા. હાલમાં જે છે એ 26મા નંબરના મુખ્ય ચૂંટણી કમિશનર છે, જેનું નામ જ્ઞાનેશ કુમાર છે. એમની સાથે બીજા 2 અન્ય ચૂંટણી કમિશનર છે, એમાં એક છે સુખવિન્દર સિંહ સંધુ અને બીજા વિવેક જોશી છે. તો ચૂંટણી પંચે 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરી છે, અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આ અંગે વિગતો આપી છે. ગુજરાતની બેઠક ઉમરેઠ છે. મહારાષ્ટ્રની બેઠકો 2 છે, બારામતી અને રાહોરી. અન્ય રાજ્યોની જુઓ તો ગોવાની પોંડા, કર્ણાટકની પણ 2 બેઠક છે, નાગાલેન્ડની 1 અને ત્રિપુરાની 1. મહત્વની ઘટના તમને ખ્યાલ હશે કે બારામતી બેઠક એમાંથી નાયબ મુખ્યમંત્રી અજીત પવાર, જેમનું વિમાન અકસ્માતમાં અવસાન થયું હતું એટલે ખાલી પડી હતી, એમના ધર્મપત્ની બની ગયા છે હવે નાયબ મુખ્યમંત્રી મહારાષ્ટ્રના. ચૂંટણીનો કાર્યક્રમ મતદાન 9મી એપ્રિલે ક્યાં થશે? ગોવા, કર્ણાટક, નાગાલેન્ડ અને ત્રિપુરા. 23મી એપ્રિલે આપણા ગુજરાત અને મહારાષ્ટ્રમાં છે. મતગણતરી 4મી મેના રોજ થવાની છે. ઓકે, તમારા માટે પ્રશ્ન છે. તમને પહેલાં કહી દઉં કે આપણું ગુજરાત વિધાનસભા છે એની ટોટલ 182 સીટો છે. વિઠ્ઠલભાઈ પટેલ એમના નામ પર વિધાનસભાનું નામ છે. રિસન્ટલી તમને ખ્યાલ હોય તો વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ આવ્યા. શું નામ છે એમનું એ તમારે જણાવવાનું કમેન્ટ બોક્સમાં લખીને. ભારત સરકારે સરપંચ પતિ પ્રથા વિરુદ્ધ કયું અભિયાન શરૂ કર્યું છે? તો તાજેતરમાં ભારત સરકારે સે નો ટુ પ્રોક્સી સરપંચ નામનું જે સરપંચ પતિ પ્રથા છે એના વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. તો કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય સે નો ટુ પ્રોક્સી સરપંચ આ શીર્ષક હેઠળ સામાજિક મીડિયા અભિયાન શરૂ કર્યું છે, જેનો હેતુ ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓને સશક્ત બનાવવાનો છે, લોકશાહીમાં તેમની વાસ્તવિક ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. શરૂઆત થઈ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, બરાબર, એટલે કે 8મી માર્ચ, અને ગઈકાલે તે પૂરું થઈ ગયું છે. 18મી તારીખ છેલ્લી હતી. ઉદ્દેશ શું છે? જેને આપણે સરપંચ પતિ કહીએ, મુખ્યાપતિ કહીએ અથવા પ્રધાનપતિ તરીકે ઓળખાતી પ્રથાને નાબૂદ કરવાની છે.
જેમાં કેવું હોય કે મહિલા સરપંચના પતિ કે પુરુષ સંબંધી કોઈ હોય એ સત્તાવાર ફરજો બજાવતા હોય છે. પંચાયતી રાજની વાત આવી, તમને ખબર હશે 24 એપ્રિલ પંચાયતી રાજ દિવસ. તમારા માટે પ્રશ્ન છે, પંચાયતી રાજ મંત્રી કોણ છે કેન્દ્રમાં? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ભલામણો. તો પંચાયત રાજ મંત્રાલયની સલાહકાર સમિતિએ સૂચવ્યું છે કે જો પુરુષ સંબંધીઓ સત્તાનો દુરુપયોગ કરતા જણાશે તો સખત દંડ કરવો જોઈએ. આ ઉપરાંત હેલ્પલાઇન અને મહિલા વોચડોગ સમિતિઓની સ્થાપના કરવી. તમને ખ્યાલ છે કે 73મા નંબરનો બંધારણ સુધારો આવ્યો હતો 1992માં. તો આ કાયદા દ્વારા પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હતો. મહિલા અનામત. આ સુધારા દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓ માટે ઓછામાં ઓછી 1/3 બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે. ગ્રામ પંચાયત એ પંચાયતી રાજ વ્યવસ્થાનું સૌથી નીચલું સ્તર છે. આપણા ભારતમાં પંચાયતી રાજના પ્રણેતા કોને કહેવાય છે? બળવંતરાય મહેતા, જેઓ આપણા ગુજરાતના 2nd નંબરના CM હતા. એમનું અવસાન કચ્છ નજીક સુથરી ખાતે થયું હતું વિમાન અકસ્માતમાં. સૌપ્રથમ રાજ્ય જેણે પંચાયતી રાજનો અમલ કર્યો એટલે એના જિલ્લામાં નાગોર જિલ્લો રાજસ્થાન, પરંતુ આખા રાજ્યમાં અમલમાં આવ્યું હોય એવું હતું આંધ્રપ્રદેશ. ગ્લોબલ કોન્ફરન્સ ઓન વિમેન ઇન એગ્રી ફૂડ સિસ્ટમ 2026. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં આ મહત્વની પરિષદનું ઉદ્ઘાટન કર્યું, જેની થીમ હતી ડ્રાઇવિંગ પ્રોગ્રેસ, એટેનિંગ ન્યૂ હાઇટ્સ. કઈ જગ્યાએ? ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ કન્વેન્શન સેન્ટર નવી દિલ્હી. તમારા માટે પ્રશ્ન છે, ICARના જે ચેરમેન છે એમનું નામ શું છે? હવે આમાં વિશેષતા શું છે? તો UN દ્વારા વર્ષ 2026ને તમને બધાને ખ્યાલ જ છે કે આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ તરીકે જાહેર કર્યું છે. એના અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો. આમ તો UN 2026ના વર્ષને ગૌચર અને પશુપાલકનું વર્ષ પણ ઘોષિત કર્યું છે. આ ઉપરાંત તમને ખબર હોય તો મહારાષ્ટ્ર સરકારે કૃષિ વર્ષ ઘોષિત કર્યું. ગુજરાત સરકારે ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે પણ ઘોષિત કર્યું, એ પણ યાદ રાખજો. સહભાગીઓ. આ 3 દિવસીય કોન્ફરન્સમાં વૈજ્ઞાનિકો, નીતિ ઘડવૈયાઓ, ઔદ્યોગિક સાહસિકો, વિશ્વભરની મહિલા ખેડૂત સહિત 700થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. ઉદ્દેશ શું છે? કૃષિ ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધારવી, નવી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવું અને લિંગ તરફી નીતિઓને ઘડવી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને YouTube ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. થોડી હેલ્થ આજે ખરાબ છે એટલે એનર્જી થોડી ઓછી લાગશે, પણ આજે ચલાવી લેજો. ખાંસી, શરદી એન્ડ તાવ એન્ડ ઓલ. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય, મેં તમને કહ્યું હા, તો આપણી ટેલિગ્રામ ચેનલ છે ને ત્યાંથી મળી રહેશે. અહીંયા તમને PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. ગુજરાતમાં UCC ડ્રાફ્ટ તૈયાર કરવા માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ કોણ છે? 1 માર્ક તમારો રોકડો છે, પરીક્ષામાં ગમે ત્યારે પૂછાશે. શું આવશે જવાબ? તો જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ. તો ગુજરાત સરકારે રાજ્યમાં સમાન નાગરિક કાયદો લાગુ કરવા માટે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ સમિતિનો અંતિમ અહેવાલ સ્વીકારી દીધો છે. આ કાયદો શું કહે છે કે ધર્મને ધ્યાનમાં લીધા વિના તમામ નાગરિકો માટે લગ્ન, વારસો, દત્તક લેવા જેવી બાબતો બધામાં સમાનતા આવશે. અહેવાલની મુખ્ય વિશેષતા જોઈએ. પહેલું તો લિંગ સમાનતા. આ અહેવાલમાં મહિલાઓના અધિકાર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી તેમને મિલકત અને છૂટાછેડા એ બંનેમાં સમાન ન્યાય મળી રહે. બીજું, કાયદાનું સરળીકરણ. લગ્ન હોય, દત્તક, વારસા જેવી જટિલ વ્યક્તિગત કાયદાઓને બદલે એક સરળ અને સમાન માળખું પ્રસ્તાવિત છે. વ્યાપક પરામર્શ. આ અહેવાલ તૈયાર કરવા માટે જિલ્લા સ્તરે ચર્ચાઓ અને નિષ્ણાતોના મંતવ્યો લેવામાં આવ્યા હતા. બંધારણીય આધાર. યુનિફોર્મ સિવિલ કોડ UCC
એનો ઉલ્લેખ ભારતના બંધારણના અનુચ્છેદ 44 માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે. નિષ્ણાંત સમિતિની અંદર જો જસ્ટિસ રંજના દેસાઈ હતા, આ ઉપરાંત CL મીણા, RC ખોડકર અને ડૉક્ટર દક્ષેશ ઠાકર જેવા લોકો નિષ્ણાંતો આ પેનલમાં સામેલ હતા. તમને ખબર છે ભારતની અંદર એક રાજ્ય છે જેણે ઓલરેડી UCC છે લાગુ કરી દીધું છે સ્વતંત્રતા બાદ. એના સિવાય પણ એક રાજ્ય હતું જેમાં પોર્ટુગીઝોના જમાનાથી UCC છે, ગોવા. અને આપણું ગુજરાત બીજા નંબરનું બનવાનું છે આફ્ટર ઇન્ડિપેન્ડન્સ. સ્વાયત્ત પહેલ કયા પ્લેટફોર્મ સાથે જોડાયેલી છે? તો ગવર્મેન્ટ માર્કેટ પ્લેસ. તો ગવર્મેન્ટ માર્કેટ પ્લેસ દ્વારા સ્વાયત્ત પહેલના સફળ 7 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી છે. આ પહેલે ભારતમાં જાહેર પ્રાપ્તિ પબ્લિક પ્રોક્યોરમેન્ટ પ્રણાલીને વધુ સમાવેશી અને પારદર્શક બનાવી છે. લોન્ચિંગ સ્વાયત્ત એનો મતલબ શું થાય? સ્ટાર્ટઅપ, વુમન્સ એન્ડ યુથ એડવાન્ટેજ થ્રુ ટ્રાન્ઝેક્શન્સ. એટલે આ પહેલ 19 ફેબ્રુઆરીના રોજ શરૂ થઈ હતી. ઉદ્દેશ શું છે? સ્ટાર્ટઅપ્સ છે, મહિલા સાહસિકો છે, યુવાનો છે, સેલ્ફ હેલ્પ ગ્રુપો, સ્વસહાય જૂથો છે, એમને સરકારી ખરીદી પ્રક્રિયામાં સીધો પ્રવેશ અપાવવો. મહિલા સાહસિકોની વૃદ્ધિ. મહિલા સંચાલિત જે પણ વ્યવસાયો હોય એના ઓર્ડરનું મૂલ્ય નાણાકીય વર્ષ 2018-19માં 1265.62 કરોડથી વધીને 25-26માં 83,223 કરોડ સુધી પહોંચ્યું છે. સ્ટાર્ટઅપનું પ્રદાન. સ્ટાર્ટઅપ દ્વારા કરવામાં આવેલ વ્યવહારનું મૂલ્ય 54,005.8 કરોડ થયું છે. વિશેષ ડિજિટલ સ્ટોરફ્રન્ટ. સ્ટાર્ટઅપ રનવે. જે સરકારી ખરીદદારો છે એમના માટે નવા અને ઇનિશિયેટિવ સ્ટાર્ટઅપ ઉત્પાદનો શોધવા માટે. જો સ્ટાર્ટઅપ દિવસ ભારતમાં 16મી જાન્યુઆરી મનાવવામાં આવે છે. 16 જાન્યુઆરી 2016માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનિશિયેટિવ આવ્યું હતું. અને બીજું છે વુમનિયા, મહિલા સાહસિકો અને સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા ઉત્પાદિત વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે. તો યાદ રાખજો. ગવર્મેન્ટ માર્કેટ પ્લેસની વાત કરીએ તો એના ચેરમેન છે રાજેશ અગ્રવાલ. એના CEOનું નામ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. ફિફા વર્લ્ડ કપ 2026 યુટ્યુબ સાથે ભાગીદારી. ફિફાએ 2026ના વર્લ્ડ કપ માટે યુટ્યુબ સાથે ખાસ કરાર કર્યો છે જેથી યુવા પ્રેક્ષકો ડિજિટલી માધ્યમથી ફૂટબોલ સાથે જોડાઈ શકે. લાઈવ સ્ટ્રીમિંગ. દરેક મેચની પ્રથમ 10 મિનિટ યુટ્યુબ પર મફત લાઈવ જોઈ શકાશે અને આગળનું પ્રસારણ 10 મિનિટ પછી દર્શકોએ સત્તાવાર બ્રોડકાસ્ટ ટેલિવિઝન હોય કે એપ્લિકેશન એના પર સ્વિચ થવું પડશે. વિશાળ ટુર્નામેન્ટ. આ વર્લ્ડ કપમાં 48 ટીમો ભાગ લેશે. ટોટલ 104 મેચો છે. યજમાન કોણ છે? અમેરિકા, કેનેડા અને મેક્સિકો. 3 દેશો વચ્ચે યજમાની છે. 2026 પછી 2030નું ફિફા વર્લ્ડ કપ આવશે, જેનું આયોજન કોણે કર્યું છે તમને ખબર છે? જણાવો ખબર હોય તો. અને 2034નું સાઉદી અરેબિયામાં યોજાશે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા ID rajesh.i.bhaskar, ફેસબુક ID છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં ડેલી કરંટ અફેરની PDF મળશે તમને અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. માર્ચ 2026માં બિમસ્ટેક યંગ પ્રોફેશનલ એક્સચેન્જ પ્રોગ્રામ ભારતના કયા રાજ્યમાં યોજાયો હતો? તો જવાબ આવશે મહારાષ્ટ્રમાં. તો ભારતે મહારાષ્ટ્રમાં બિમસ્ટેક યંગ પ્રોફેશનલ એક્સચેન્જ પ્રોગ્રામનું સફળતાપૂર્વક આયોજન કર્યું. આ કાર્યક્રમનો હેતુ બંગાળની ખાડી દેશો વચ્ચે પ્રાદેશિક સહયોગ અને જ્ઞાનની વહેંચણી વધારવાનો છે. આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 6ઠ્ઠી જે બિમસ્ટેક યોજાઈ હતી ને બેંકોક, થાઈલેન્ડ, એ દરમિયાન જાહેર કરવામાં આવી. આનું આયોજન 9 થી 15 માર્ચ દરમિયાન મહારાષ્ટ્રમાં યોજાઈ ગયું. સહભાગીઓ બિમસ્ટેકના જેટલા પણ સભ્ય દેશો છે. કેટલા સભ્ય દેશો છે ખબર છે બિમસ્ટેકમાં? તો 7 સભ્ય દેશો છે. તમને ગણાવી દઉં: બાંગ્લાદેશ, ઇન્ડિયા, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાળ અને ભૂટાન.
સ્થાપના 1997માં, અધ્યક્ષતા બાંગ્લાદેશ પાસે છે, હેડક્વાર્ટર તમારે કહેવાનું છે. તો 30 યુવા સંશોધકો, ટેકનોલોજી ડેવલપર્સ, સાહસિકો આ કાર્યક્રમમાં ભાગ લીધો. હેતુ શું છે? તો ભારતની ઝડપથી વિકસતી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, નવીનતા અને ટેકનોલોજી સંશોધકોથી યુવા વ્યવસાયિકોને માહિતીગાર કરવા. મહારાષ્ટ્રની ભૂમિકા. સહભાગીઓએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી અને તેમણે મહારાષ્ટ્રને જ્ઞાન અને ટેકનોલોજીના હબ તરીકે રજૂ કર્યું હતું. સર્વમ એઆઈ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ, ભારતીય એઆઈ સ્ટાર્ટઅપ માટે નવી તક. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ છે સર્વમ એઆઈ. ભારતમાં એઆઈ ઇકોસિસ્ટમ મજબૂત કરવા સર્વમ એઆઈ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. લોન્ચિંગ. આ પ્રોગ્રામની જાહેરાત 5મી માર્ચના રોજ કરવામાં આવી હતી. ઉદ્દેશ શું છે? ભારતમાં પ્રારંભિક તબક્કાના એઆઈ સ્ટાર્ટઅપને ટેકનિકલ સપોર્ટ આપવાનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડીને પ્રોત્સાહન આપવાનું છે. મુખ્ય લાભો શું? તો જે પણ પસંદ થયેલા સ્ટાર્ટઅપ છે ને એને 6 થી લઈને 12 મહિના માટે ફ્રી એપીઆઈ ક્રેડિટ્સ મળશે. એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ એપીઆઈ. સર્વમ એઆઈના એડવાન્સ સાધનો છે, જેમ કે સ્પીચ ટુ ટેક્સ્ટ, પછી ટ્રાન્સલેશન, ડોક્યુમેન્ટ્સ ઇન્ટેલિજન્સ, એનો એક્સેસ મળશે. કંપની ટેકનિકલ ટીમ્સ દ્વારા સીધું એન્જિનિયરિંગ સપોર્ટ આપવામાં આવશે. બહુભાષિક ફોકસ. સર્વમ એઆઈના મોડલ 22થી વધુ ભારતીય ભાષાને સપોર્ટ કરે છે, જે સ્થાનિક ભાષાઓમાં એઆઈ એપ્લિકેશન બનાવવા સ્ટાર્ટઅપ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. સ્થાપક કોણ છે? સર્વમ એઆઈની સ્થાપના વિવેક રાઘવન અને પ્રત્યુષ કુમાર દ્વારા કરવામાં આવી. કયા વર્ષમાં? 2023માં. હેડક્વાર્ટર તમે જ કહેશો ક્યાં આવેલું છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, ભારતના બંધારણનો અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે? તો આદિવાસી વિસ્તારો. કેન્દ્રીય માહિતી પંચમાં મહત્તમ કેટલા માહિતી કમિશનરની નિમણૂક કહી શકાય? તો 10. એમએક્સ ક્યુરીનો અર્થ શું થાય? તો કોર્ટનો મિત્ર. ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા? કાકા સાહેબ કાલેલકર. સામાન્ય ખરડો પસાર કરવા માટે સંસદના બંને ગૃહોમાં બેઠક બોલાવવામાં આવે ત્યારે સંયુક્ત બેઠકના અધ્યક્ષ સ્થાન કોને આપવામાં આવે? લોકસભાના સ્પીકર. ઓકે, હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. ગુજરાતમાં તમાકુનો પાક ખાલી જગ્યા વિસ્તારમાં સૌથી વધારે થાય છે? ચરોતર, આણંદ અને ખેડા. ગુજરાતના કયા ખેત આબોહવાકીય વિસ્તાર પાક ઉત્પાદન માટે સૌથી આદર્શ જમીન ધરાવે છે? તો મધ્ય ગુજરાત. નીચેના પૈકી કયું રાજ્ય દિવેલની જે ઉત્પાદકતા છે એમાં નીચે પૈકી કયું રાજ્ય દિવેલની ઉત્પાદકતામાં મોખરે છે? મોખરે તો આપણું ગુજરાત છે. બરાબર છે. ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો એની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? અને ગુજરાતના કયા કેન્દ્ર ખાતે સૂકી ખેતી વિસ્તાર અંગેનું સંશોધન ચાલે છે? બરાબર છે. તો હવે જોઈશું. 1 મિનિટ થઈ ગઈ છે. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન છે, ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ ક્યાંથી કરવામાં આવ્યું? ધોલેરા નજીક બાવળિયારી છે ને ત્યાંથી. સેકન્ડ પ્રશ્ન, વર્ષ 2025 માટે 60મા નંબરનો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? આર વેરમુથુ તમિલ ભાષાના સાહિત્યકાર છે. 7 વખત નેશનલ એવોર્ડ મળ્યો છે ગીતકાર તરીકે, અને ત્રીજા તમિલ સાહિત્યકાર જેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હોય. ખાસ યાદ રાખજો. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ કોણ બન્યા છે? પૂર્ણેશ મોદી. આપણે ગુજરાત વિધાનસભાની વાત ચાલે છે. પંચાયતી રાજ મંત્રી કોણ છે? રાજીવ રંજન સિંઘ ઉર્ફે લલ્લનસિંહ. ત્રીજો પ્રશ્ન, આઈસીએઆર છે એના ચેરમેનનું નામ શું છે? માંગીલાલ જાટ. ચોથા નંબરનો પ્રશ્ન, યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું છે? ઉત્તરાખંડ છે. 5મા નંબરનો પ્રશ્ન, ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસના સીઈઓ કોણ છે? મિહિર કુમાર છે. પહેલાં અજય ભાદુ હતા, એના પછી મિહિર કુમાર આવ્યા છે. 6થા નંબરનો પ્રશ્ન, ફિફા વર્લ્ડ કપ 2030 ક્યાં યોજાશે? તો સ્પેન,
પોર્ટુગીઝ અને મોરોક્કો. 7મા નંબરનો પ્રશ્ન, બિમસ્ટેકનું હેડક્વાર્ટર ઢાકામાં છે. અને 8મા નંબરનો પ્રશ્ન, સર્વમ એઆઈનું હેડક્વાર્ટર બેંગલુરુમાં છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, કોલ્ડ રિસ્પોન્સ 2026 લશ્કરી કવાયત કઈ સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવી? 2025ના વર્ષનો ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.